જય સિયારામ ગ્રુપ દ્વારા જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામરોટી કરવામાં આવે છે। અત્યારે હું તમને જણાવીશ કે આજની રામરોટી કોના દ્વારા કરવામાં આવી છે। જય સિયારામ સાર્વજનિક સેવા ટ્રસ્ટ જય સિયારામ ગ્રુપ તારીખ 15/6/2024 રોજ શનિવારે 175મો શનિવાર રામરોટીનો પૂર્ણ થાય છે અને આજની રામરોટી જય સિયારામ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે। હું તમને જાગતા હનુમાનજીના દર્શન કરાવીશ। જોઈ રહ્યા છો તમે, જે કોઈની પણ મનોકામના પૂર્ણ થાય તેમના દ્વારા સીધું આપવામાં આવે છે। અનાજ છે, ચોખા છે, તેલ છે, ઘઉંનો લોટ છે। જાગતા હનુમાનજીના દર્શન કરો। ત્યારબાદ હું તમને જણાવીશ કે આજની રામરોટી અમારા જય સિયારામ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે। દર શનિવારે જાગતા હનુમાન મંદિરે રામરોટી કરવામાં આવે છે। અમારા પવાર દાદા, ગરુડ દાદા આ રીતે સેવા આપે છે। જાગતા હનુમાન મંદિરે દર શનિવારે રામરોટી કરવામાં આવે છે। 175 શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે અને આજની રામરોટી જાગતા હનુમાન મંદિર તરફથી છે। તો આપ સૌ ભાવિ ભક્તોને જણાવવાનું કે દર શનિવારે પ્રસાદીનો લાભ લો। તમારા આજુબાજુ વિસ્તારની અંદર કોઈપણ જગ્યાએ જે ઘરડા લોકો એકલું જીવન જીવતા હોય તેમને જણાવો, દર શનિવારે મંદિરેથી ટિફિન આપવામાં આવે છે। તમારા આજુબાજુ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ જો જમવાનું વધેલું હોય, લગ્ન પ્રસંગ કે પુણ્યતિથિનું, તો અમારા જય સિયારામ ગ્રુપનો સંપર્ક કરો। તે જમવાનું અમારા સ્વયંસેવકો જાતે આવીને ત્યાં જમવાનું લઈ જશે અને ભૂખ્યા સુધી તે જમવાનું અમે પહોંચતું કરશું। જાગતા હનુમાન મંદિરે દર શનિવારે અખંડ રામરોટી કરવામાં આવે છે અને 175 શનિવાર રામરોટીના પૂર્ણ થાય છે। આજની રામરોટી જાગતા હનુમાન મંદિર તરફથી છે, જય સિયારામ ગ્રુપ। તમારા આજુબાજુ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ ઘરડા લોકો રહેતા હોય તેમને જણાવો, દર શનિવારે અહીંયા આગળ રામરોટી કરવામાં આવે છે અને અખંડ રામરોટી કરવામાં આવે છે। ગમે તેટલી ગરમી હશે, ગમે તેટલી ઠંડી હશે કે ગમે તેટલો વરસાદ હશે, પણ દર શનિવારે અહીંયા આગળ રામરોટી કરવામાં આવે છે। જો તમારા કોઈ સગા સંબંધીની યા કોઈની પુણ્યતિથિ હોય અને રામરોટી કરાવી હોય તો મંદિરના સંચાલકનો સંપર્ક કરે। દર શનિવારે જાગતા હનુમાન મંદિરે રામરોટી કરવામાં આવે છે। જોઈ રહ્યા છો તમે, ખૂબ સંખ્યાની અંદર દર શનિવારે 700 થી 750 લોકોનું જમવાનું અહીંયા આગળ હોય છે। તમે પણ આવો। જે પણ કોઈ ભાઈ બહેનને સેવા કરવી હોય તો પણ આવી શકે છે અહીંયા આગળ। જય સિયારામ।